સુરતમાંથી વધુ એક નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે। નવાગામ વિસ્તારમાં કામરેજ પોલીસના દરોડા પાડવામાં આવ્યા છે તો 15 ડબ્બા રિફાઇન્ડ ઓઇલ તેમજ 140 કિલો ક્રીમ સીલ કરવામાં આવ્યું છે। શ્રીજી ઇન્ડસ્ટ્રીયલમાં 7 નંબરના પ્લોટમાં ચાલતી હતી આ ફેક્ટરી। તો છેલ્લા 15 દિવસથી ફેક્ટરી ધમધમી રહી હતી। હાલ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે શંકાસ્પદ નકલી ઘીના સેમ્પલ લઈ ચકાસણી માટે લેબમાં મોકલી આપવામાં આવ્યા છે। રાજકોટમાં આરોગ્ય વિભાગનો સપાટો બોલાવવામાં આવ્યો છે। અલગ અલગ રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। શહેરના 150 ફૂટ રોડ પર આવેલા બાલાજી રેસ્ટોરન્ટ સહિતના અલગ અલગ રેસ્ટોરન્ટમાં આરોગ્ય વિભાગનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। અખાદ્ય ખોરાકનો જથ્થો નાશ કરવામાં આવી રહ્યો છે। બાલાજી થાળ વેસ્ટ ગેટ રાજકોટ રૈયા ચોકડી પાસે જે રેસ્ટોરન્ટની તપાસ કરતા અત્યારે આપણે જે સ્ટોરેજની અંદર જે રાખેલી ચીજ વસ્તુઓ જે છે એમાં કાચો માલની અંદર જે જોતા જે લોટની અંદર જીવાત મળી છે, દાળમાં પણ છે। રાજકોટ શહેરમાં આરોગ્ય વિભાગના દરોડા છે તે યથાવત જોવા મળી રહ્યા છે। આ બાલાજી જે થાળ છે ત્યાં આરોગ્ય વિભાગ અત્યારે પહોંચ્યું છે અને આરોગ્ય વિભાગ દ્વારા જે છે અહીંયા તપાસ કરવામાં આવી રહી છે। અહીંયા દરોડા પાડવામાં આવી રહ્યા છે। ખાસ કરીને જે રીતે અહીંયા આરોગ્ય વિભાગની ટીમ છે તે અત્યારે તપાસ કરી રહી છે। બાલાજી થાળ છે આ રાજકોટ શહેરના 150 ફૂટ રોડ ઉપર આવેલે આ રેસ્ટોરન્ટ છે ને અહીંયા જે છે આરોગ્ય વિભાગ છે તે પહોંચ્યું છે। અલગ અલગ જગ્યાએ જે તપાસ કરવામાં આવી રહી છે। ખાસ કરીને આ જે ચટણી છે, લોટ છે તે અખાદ્ય મળ્યો છે। આ ચોખા છે, ચોખામાંથી પણ ક્યાંક ધનેડા જોવા મળ્યા છે। તો બીજી તરફ આ જે લોટ છે, લોકો જે રોટલી ખાતા હોય છે તે આમાંથી પણ ધનેડા મળ્યા છે। આ ચટણીનો જથ્થો છે તે ક્યાંક અખાદ્ય હોવાનું સામે આવ્યું છે। ખાસ કરીને જે રીતના આ જે લીલી ચટણી છે, લોકો જ્યારે પણ કોઈ સ્પાઇસી વસ્તુ ખાતા હોય છે ત્યારે લીલી ચટણી ચોક્કસથી આરોગતા હોય છે। આ ચટણીનો જથ્થો પણ ક્યાંક અખાદ્ય જોવા મળી રહ્યો છે। માવો સહિતની અલગ અલગ વસ્તુઓ છે તે અહીંયા અખાદ્ય જોવા મળી રહી છે। જે રીતે જે લોકો છે તે ક્યાંક એવું વિચારતા હોય છે કે મોટી રેસ્ટોરન્ટમાં મોંઘા વધુ પૈસા દઈને તેઓ સારું આરોગતા હોય છે। જોકે કેટલીક મોટી રેસ્ટોરન્ટમાં પણ ક્યાંક અખાદ્ય ખોરાક હોવાનું અત્યારે આ જે દરોડા પરથી સ્પષ્ટ રીતે સામે આવી રહ્યું છે।